નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. દારૂના નશામાં ફૂલ સ્પીડે કાર હંકારનાર ચાલક સહિત 4 મિત્રોને પોલીસે ઝડપી પડ્યા હતા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ ફક્ત કાગળ ઉપર, કેમ કે દારૂબંધીની કડકાઈ જમીનની ધરાતલ પર દેખાતી નથી. પરિણામે કાયદાને બીક વિના દારૂડિયાઓ વાહન હંકારે છે અને અકસ્માત થતા નિર્દોષોને ભોગ બનવું પડે છે. વડોદરા શહેરમાં દારૂના નશામાં ફૂલ સ્પીડે કાર ચલાવી રહેલ યુવક અને તેના 3 મિત્રોને પોલીસે ઝડપ્યા છે. રેસકોર્સ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તે મોડી રાત્રિના અકોટા પોલીસ રાત્રિમાં ફેરવણીમાં હતી. તે દરમિયાન મિર્ચ મસાલા ગલીની સામેના ભાગેની ઇનોવા કાર ફૂલ સ્પીડ વાંકી ચૂકી આવી રહી હતી, જેને લઈ પોલીસે તેને રોકી હતી. કાર ચાલકની તપાસ કરતા તે પીધેલો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અંદર બેસેલા 3 મિત્રો પણ પીધેલા મળી આવ્યા હતા. ડ્રાઈવર સીટ પાસેથી એક આઈસ બોક્સ મળ્યું હતું, જેમાં વિદેશી દારૂનું અડધી બોટલ તેમજ બિયરનું એક ટીન મળી આવ્યું હતું. પોલીસે નશામાં ધૂત કાર ચાલક હિરેન પટેલ તેમજ જીગર પટેલ રહે શિવમ બંગલો કરમસદ રોડ આણંદ ઉપરાંત સ્મિત પટેલ સૌરાષ્ટ્ર કોલોની મોટા બજાર વલ્લભ વિદ્યાનગર તેમજ કેવલ પટેલ રહે આણંદ બંગલો કરમસદ રોડ આણંદની ધરપકડ કરી હતી. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે. હાલ વડોદરા શહેરની અકોટા પોલીસ સ્ટેશન દ્વારા 4 જેટલા નશાની હાલતમાં જે ઈસમો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. આ જે 4 ઈસમો છે તે મૂળ આણંદના છે અને તેઓ જે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જતા માર્ગ પર નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરીને જતા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસને શંકા જતા તે કારને રોકવામાં આવી હતી અને કારને રોકીને તલાશી લેતા કારમાંથી એક બિયરનો ટીન અને એક વિદેશી દારૂની જે બોટલ છે તે મળી આવી હતી. અને ત્યારબાદ આ 4 જે ઈસમો છે તેઓને લઈને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જેઓ આ 3 જે ઈસમો છે આ 3 ઈસમો નશાની હાલતમાં મળી આવ્યા હતા, પરંતુ જે ચોથો ઈસમ છે તેને જે પોલીસ દ્વારા જે રિપોર્ટ છે તે મેડિકલ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે આ કોટા પોલીસ સ્ટેશન દ્વારા જે છે સમગ્ર જે કાર્યવાહી જે છે સનરીય કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે વારંવાર જે નશાની હાલતમાં જે નવીરાઓ છે તેઓ દ્વારા કાર ચલાવવામાં આવતી હોય છે અને વિવિધ પ્રકારના વિસ્તારોમાં જે અકસ્માતો હમણાં જે હાલ બની રહ્યા છે તેઓ બનતા હોય છે. ત્યારે આ કોટા પોલીસ સ્ટેશન દ્વારા આ 4 જેટલા નબીરાઓને નશાની હાલતમાં સહિત જે દારૂ અને જે બિયરનો જે ટીન છે તે સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.